ફક્ત 10 જ મિનિટમાં બની જાય તેવા આપણે કાજુ કોપરાના મોદક બનાવવાના છીએ। આ મોદક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને બનાવવા પણ ખૂબ જ સરળ છે। તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। એના માટે એક મિક્સર જારમાં અડધો કપ કાજુ લઈ લેવાના છે। કાજુને પહેલાં આપણે થોડા પીસી લેવાના છે। પછી એ જ મિક્સર જારમાં આપણે અડધો કપ કોપરાનું છીણ નાખવાનું છે। અડધો કપ મિલ્ક પાવડર નાખી દઈએ। હવે આપણે પલ્સ મોડમાં પીસી લેવાનું છે। એકદમ સરસ પીસાઈ ગયું છે। હવે આપણે એક પેનમાં અડધો કપ ખાંડ લેવાની છે। ખાંડ તમે વધારે ઓછી કરી શકો છો। હવે આપણે તેમાં 1/4 કપ જેટલું પાણી લેવાનું છે। પછી આપણે તેને સ્લો ફ્લેમ પર ચલાવતું રહેવાનું છે। આપણે એક તારની ચાસણી કરવાની છે। ચાસણી વધારે ના આવી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। એક તાર જેટલી જ થવી જોઈએ। ચાસણી આપણી થઈ ગઈ છે તો હવે આપણે જે પેસ્ટ બનાવી હતી એ એડ કરી દઈએ। પેસ્ટ એડ કર્યા પછી આપણે તેને કન્ટિન્યુઅસલી ચલાવતું રહેવાનું છે। તેમાં ગઠ્ઠા ન પડે તેના માટે આપણે તેને કન્ટિન્યુઅસલી ચલાવતું રહેવાનું છે। આપણી પેસ્ટ એકદમ સ્મૂથ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેમાં 2 ચમચી ઘી એડ કરી દેવાનું છે। ઘી એડ કર્યા પછી આપણે 2 થી 3 મિનિટ માટે તેને મિક્સ કરતું રહેવાનું છે। થોડી વાર થશે એટલે આપણું બેટર પેન છોડી દેશે। અને આપણે જોવું હોય તો થોડું બેટર પહેલાં બહાર કાઢી લેવાનું। થોડું ઠંડુ થાય પછી આપણે તેને હાથમાં લઈને જોઈ લેવાનું। ન ચીપકે એટલે આપણું બેટર તૈયાર થઈ ગયું છે। હવે આ બેટરને આપણે થોડું ઠંડુ થવા દેવાનું છે। ઠંડુ થઈ જાય પછી તેને સારી રીતે આપણે પહેલાં મસળી લેવાનું છે। સારી રીતે મસળાઈ જાય પછી મેં મોદકનું શેપ લઈ લીધો છે। તેમાં થોડું ઘી લગાવી દીધું। પછી તેમાં આપણે બંને સાઈડ થોડી થોડી પેસ્ટ ભરીને મોદક બનાવી લઈએ। મોદક આપણો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એ રીતે બધા જ મોદક બનાવી લઈએ। તો તૈયાર છે આપણા કાજુ કોપરાના મોદક। આ મોદક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।